મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વર્મીસિલી ઉપમાની રેસીપી, જે એકદમ ફટાફટ બની જાય છે। પણ ઘણી વખત વર્મીસિલી છે છૂટી છૂટી નથી બનતી, તો આજે આપણે આ રેસીપીમાં વર્મીસિલી એકદમ છૂટી કઈ રીતે બને એ શીખીશું। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વર્મીસિલી ઉપમા બનાવવા માટે સૌપ્રથમ એક કઢાઈમાં 2 થી 2.5 કપ જેટલું પાણી લેશું, જેમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી અને આને સાઈડમાં બીજા ગેસ ઉપર આપણે ગરમ કરવા માટે રાખી દઈશું। અને એની સાથે સાથે આપણે એક બીજી કઢાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે અને એની સાથે આપણે વર્મીસિલી છે ને શેકવાની છે। અને સાથે જે આપણે પાણી ગરમ કરવા માટે રાખ્યું છે એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને આ પાણી છે ને ગરમ થવા દેશું। અને હવે વર્મીસિલી મેં અહીં લીધી છે એ કાચી છે। ઘણી વખત રોસ્ટેડ વર્મીસિલી રેડી મળતી હોય છે માર્કેટમાં, તમારે એ લેવી હોય તો એ પણ લઈ શકો। અત્યારે હું 1/2 કપ જેટલી વર્મીસિલી લઉં છું, જેને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર લગભગ 5 થી 7 મિનિટ જેવું શેકવાનું છે। 5 થી 7 મિનિટમાં સારી રીતે શેકાઈ જશે। વધારે પડતો ઘીનો ઉપયોગ નથી કરવાનો। અને તમે જોઈ શકો છો બ્રાઉન કલર છે આવવા લાગે છે, તો વર્મીસિલી છે શેકાઈ ગઈ છે। હવે આપણે એને લઈ લેશું અને જે આપણે પાણી ગરમ કરવા માટે રાખ્યું હતું એમાં આ વર્મીસિલી છે ઉમેરી દેવાની છે। અને અત્યારે આપણે પાણી ગરમ કરવા માટે રાખ્યું એમાં પણ 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે અને વર્મીસિલી છે એને પણ આપણે ઘીમાં શેકી છે। તો હવે અહીં આ વર્મીસિલીને 4 થી 5 મિનિટ માટે આવી રીતે ગરમ પાણીમાં ઉકાળવાની છે, જેનાથી વર્મીસિલી છે સારી રીતે કૂક થઈ જશે અને એકદમ છૂટી છૂટી રહેશે। તો આ પહેલું સ્ટેપ છે। જ્યારે પણ તમે વર્મીસિલી ઉપમા અથવા તો પુલાવ બનાવો ત્યારે વર્મીસિલીને શેકવા માટે ઘીનો ઉપયોગ કરવાનો અને ત્યારબાદ જે પાણીમાં તમે એને કૂક કરવાના છે એમાં થોડું તેલ ઉમેરી દેવાનું। તો વર્મીસિલી છે કૂક થઈ ગઈ છે। હવે ચાળણીમાં કાઢી લેવાની છે અને આ વર્મીસિલીને 5 થી 7 મિનિટ જેવી ઠંડી કરી લેવાની છે। હવે જ્યાં સુધી એ ઠંડી થાય છે ત્યાં સુધીમાં આપણે ઉપમા બનાવવા માટેનો વઘાર કરી લઈએ। તો અહીં 1 ટીસ્પૂન જેટલું તેલ લેશું। તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે અહીં શિંગદાણા છે એને તળી લેવાના છે, લગભગ 2 ટેબલસ્પૂન જેટલા છે। અને શિંગદાણા છે થોડા ક્રિસ્પી થાય એટલે આપણે એને કાઢી લેશું। ત્યારબાદ એડ કરીશું 8 થી 10 કાજુના ટુકડા, એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે કરી લેવાના છે અને એને પણ કાઢી લેશું। હવે એ જ તેલમાં ઉપમા બનાવવા માટે અડધી ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન જેટલી ચણાની દાળ, 1/2 ટીસ્પૂન જેટલી અડદની દાળ, પિંચ જેટલી હિંગ, થોડા મીઠા લીમડાના પાન અને અહીં તીખી લીલી મરચી છે મેં 2 લીધી છે, જેને ઝીણી સમારી લીધી છે એ ઉમેરી દઈશું। ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી સમારેલી ડુંગળી। હવે ડુંગળી છે એ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આ બધી વસ્તુને સોતે કરવાની છે। તો ડુંગળી છે સોફ્ટ થશે ત્યાં સુધીમાં ચણાની દાળ, અડદની દાળ એ પણ થોડી કૂક થઈ જશે। તો લગભગ અહીં 3 થી 4 મિનિટ જેવો સમય લાગ્યો છે અને ત્યારબાદ ડુંગળી છે એનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણે આમાં વેજીટેબલ ઉમેરીશું। તો મેં અહીં પાર બોઇલ કરેલા ગાજર અને વટાણા લીધા છે, જેમાં ગરમ ઉકળતા પાણીમાં થોડું મીઠું એડ કરી અને એમાં ગાજર વટાણાને મેં 7 થી 8 મિનિટ માટે સારી રીતે કૂક કરી લીધા છે। તો અહીં ગાજર અને વટાણા છે સોફ્ટ છે, તો આ સ્ટેજ ઉપર નાખવાથી એ સારી રીતે કૂક થઈ જશે। હવે ઉમેરીશું એક નાનું ઝીણું સમારેલું ટમેટું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે કરીએ મસાલા। તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, 1 ટીસ્પૂન જેટલો જીરાવન મસાલો છે। જો તમારી પાસે જીરાવન મસાલો ન હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલી ખાંડ। હવે આ બધી વસ્તુ મિક્સ કરી દઈશું। મેં અહીં લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો કારણ કે તીખી મરચી છે મેં 2 વાપરી છે। જો તમે તીખી મરચી ન વાપરો તો લાલ મરચું થોડું ઉમેરી શકાય। હવે આપણે જે વર્મીસિલી બોઇલ કરીને રાખી તે ઠંડી થઈ ગઈ છે, એને ઉમેરી દઈશું અને હવે આ બધી વસ્તુને હળવા હાથે મિક્સ કરવાની છે। હવે આ બધી વસ્તુ છે સારી રીતે મિક્સ થઈ જાય એટલે સૌથી છેલ્લે આપણે એડ કરીશું જે કાજુ અને શિંગદાણા આપણે તળીને રાખ્યા હતા એ સૌથી છેલ્લે એડ કરવાના, નહીંતર સોગી થઈ જશે। અને હવે થોડું કાજુ અને શિંગદાણાના ભાગનું મીઠું ઉમેરી દઈશું, જેનાથી આ બંને વસ્તુ છે એ ટેસ્ટમાં સારી લાગે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। હવે ગેસ બંધ કરી દઈશું અને ત્યારબાદ
અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે, કારણ કે આપણે મસાલો કર્યો ત્યારે એમાં થોડી ખાંડ ઉમેરી છે. તો લીંબુનો રસ ઉમેરવાથી ઓવરઓલ ઉપમાનો જે ટેસ્ટ છે બેલેન્સ થઈ જશે. અને છેલ્લે થોડી ઝીણી સમારેલી કોથમીર અને મિક્સ કરી દેશો તો એકદમ સહેલી રીતે બની જતો આ વર્મિસેલી ઉપમા છે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.